હેલો વેલકમ ગાઈસ, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે આપણા નવા વ્લોગની શરૂઆત થઈ છે મારા મામાના ઘરેથી। તો અત્યારે અમે આવી ગયા છીએ। આજ નવું વર્ષ હતું એટલા માટે, અને આજે હતું નવું વર્ષ એટલે બધાએ રામ રામ કરવા આવતા હોય। તો અત્યારે અમે બધા આવ્યા છીએ નાનાના ઘરે, અને નાનાને એને પગે લાગે છે। મેં તો લાગી લીધું, અને અત્યારે બધે પગે લાગે છે। તો આપણે જોવો, હાલો તમને વ્યૂ ચેક કરાવી કઈ રીતના બધા મસ્તી કરે છે। હા મેં તો લીધું, મેં જ બધાને દીધું। તો ગાઈસ મામાની બધા મસ્તી કરે છે। દાદા કે મને કેમ મુખવાસ ન દીધો ને એ બધી વાતો કરે છે, અને પગે પગે લાગતા આવી। સવારના ત્યાં આવ્યા નહોતા, સવારમાં ધારી વહી ગયા હતા। બસ તો અત્યારે પગે લાગવા આવી ગયા છે। જો મસ્ત એનો આરામ કરું છું અત્યારે, અને બધા તો અત્યારે બાર વાતું કરે છે। હમણાં જ આવી ત્યાં મારા પપ્પા ને બધા બેઠા છે, ને હું મસ્તનો અત્યારે આરામ કરવા આવી ગયો છો। તો જોઈ શકો છો ગાઈસ, અત્યારે જગા મામાની બધા તો ગયા છે બહાર, અને જેટલા મામા છે એ બધા છે, બાકી બધા અડધા મામા તો ના હારે ગયા છે। હતા ટેરેસ ઉપર અત્યારે પવન ખાવા માટે, કારણ જય શ્રી કૃષ્ણ કહી દીધા, અને અત્યારે અમે આવી ગયા ટેરેસ ઉપર। તો જોઈ શકો છો અત્યારે મસ્તનું વાતાવરણ થયું છે। આ છે મારા મામાનો કિચન, અને આપણે આવી ગયા છે પાણી પીવા માટે। તો બોટલ ગાયકા કાઢીને પાણી પી લેવી, પછી જઈએ આપણે પાછા। તો હવે આપણે પાણી પી લીધું છે ને જઈએ નીચા પાછા। મારી હાલો તાર આરતી દીદી પાઈ જઈએ। હાલો હાલો તાર આરતી દીદી પાઈ જઈએ। જો દાદા આવ્યા કે દાદા, અરે વાહ, તો એમ નામ પગથિયા ઉતરી આરતી દીદીની તો આંબલી ચડી ગયા છે। તાર જવું છે આંબલી ખાવા? હે હાલ થોડીમાં તું પડે ને કર તુલી। તો ચિરાગભાઈ આવી ગયા છે તુલી દીદીને લેવા, અને આંબલી ખાવા માટે લઈ જાય છે। પછાડતો નહીં હો ચિરાગ, ચડી ગઈ છે આંબલી ખાવા માટે। હેઠી ઉતર, પડીને તો ટાટિયા ભાંગી જશે। જલ્દી હેઠી ઉતર લે। આ બીજી વાંદરી હોતન છે, જો એક વાંદરી હતી ને આ બીજી વાંદરી ઉપર ચડી છે, દેખાય છે? આ વાંદરીયું તો આંબલી તોડી નાખશે। હેઠી ઉતરો। તો ગાઈસ જોઈ શકો છો ત્યારે આંબલીયું ખાવા માટે વાંદરીયું ચડી ગઈ છે, ને અમારા ચિરાગભાઈ છે। ચિરાગભાઈ મજા આવીને ફટાકડા ફોડવાની હે કાલે? તુલી દીદી તે કેટલા ફટાકડા ફોડ્યા? કેટલા ફટાકડા ફોડ્યા? તા અમારી તુલી દીદી છે, અમારી માસીની છોકરી, અને આ છે ને બીજી બધી ચરવા ગઈ છે। કેમ છે ગાય માતા? મજામાં? તો હેઠી ઉતરવાનું કહેતો, હેઠી ઉતર ક્યાં? તમારી તુલી એમ કહે છે નીચે ઉતર, એમ જો આ વાંદરિયું ચડી ગઈ છે ઉપર આંબલી પાડવા માટે, એટલે અમારી તુલી દીદી કહે છે નીચે ઉતર નકર પડે। કા તુલી ક્યાં ચડી ગયું છે વાંદરિયું? હે તુલી ક્યાં ચડી ગયું દીદી? એમ કે હેઠી ઉતર, હેઠી ક્યાં? હા નગર વાગશે। કા તુલી? તો અમારી તુલી કહે છે હેઠી ઉતરો, હાલો જલ્દી। અમારી તુલીએ કહી દીધું એટલે હેઠું ઉતરી જવાનું હો। આંબલી કોણ પાડતું તું? આ પડતું થયું? કોણ પડતું તું? આ પડતું તું? એ આંબલિયું નહીં પડતું હવે ને આપણે લઈ આવ્યા હતા રમવા માટે। કાતુલી દીદી શું કરતી હતી? ખીજાતી હતી તને? ખીજાય છે? ટાટા તુલી, તુલી ટાટા કે દીધા ટાટા। તો અમારી તુલી વહી ગઈ છે ને અત્યારે અમે આવી ગયા હતા વ્લોગ શૂટ કરીને। મેં હું ધારીથી આવ્યો તો 2 વાગે, ને ત્યાં થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી ગાડીમાં, કારણ કે ગાડીના જે વ્હીલ હતું એમાં બહુ અવાજ આવતો હતો, ને આજે પાછો તહેવાર હતો એટલે કાંઈ દુકાનો ખુલ્લી નહોતી, એના હિસાબે બહુ ખોટી થઈ ગયા। એટલે નકર અમે પહોંચી જતા 11 વાગ્યામાં, પણ અમે 2 વાગે પહોંચ્યા ને અત્યારે જો મને આરામ કરીને મસ્તનો મારા મમ્મીની બધા કે હાલો આપણે દાદાની ઘરે જઈએ। તો મારા નાનાના ઘરે આવી ગયા હતા અત્યારે, ને બધા બહાર બેઠા છે, હું આવી ગયો અંદર આરામ કરવા, કારણ કે મારા મામાની નથી બધા, એ બધા ગયા છે ત્યારે બહાર એમના હારાની ઘરે। તો બસ જો હું એમને પલંગ ઉપર અત્યારે સૂતો છું મસ્તનો, અને એ બધા બહાર બેઠા છે અને વાતો કરે છે। આવી ગયા હતા અત્યારે ફોટોગ્રાફી કરવા માટે, ને મારા માસી મારા માસાને આવ્યા હતા, એ કે મારે ફોટો પાડવા છે, મેં કહ્યું ફોટોગ્રાફી કરી દો 1 નંબર, કારણ કે હું સૌ ફોટોગ્રાફર। ઘડી આગો રે ને યાર, મારો કઈ વાક છે યાર? હું વ્લોગ શૂટ કરું ત્યારે કોક ને કોક મારી હણી કાઢવા આવી જાય। તો મારા માસીની કહેતા હતા કે એને ફોટોગ્રાફી કરવી છે, એટલે ફોટોગ્રાફી કરવા આવી ગયો છું। તો ગાઈસ આ અત્યારે બધી શું કહેવાય ફોટો વોટો પાડીને રેડી થઈ ગયા છે। હવે આપણે આપણો વ્લોગ શૂટ કરી લેવી, કારણ કે નકર કાંઈ મેળ ન આવે। તો આપણે આજ તો નવા વર્ષનું નવા દિવસ
જે હોય એ જે કાંઈ હોય આ મસ્તનો ગયો છે. અને અત્યારે જો ફોટોગ્રાફી પાડીને માસીને માસાને બધા આવ્યા હતા, બધાના ફોટો પાડી દીધા. કારણ કે વાહ સનસેટનો વ્યૂ હતો એને એટલે ફોટો વધારે લાઇટ મારતો હતો, તો આપણે ફોટો બધાને પાડી દીધા છે. અને તમને ખબર છે આપણે પ્રોફેશનલ ફોટોગ્રાફર જ છે, જ્યાં ત્યાં ફોટો પાડતા હોય તો ફોટો પાડી દીધા છે. ને હવે જો લ્યો આવી જાઓ, તમે વ્લોગ બગાડી લ્યો મારો. બધા વ્લોગ બગાડવા જોડે આવે યાર, હવે આ ઘાસ હોય નથી થતા, વ્લોગ બગાડી રાખે છે મારા બધા. એટલે હવે આપણો વ્લોગ આવતો નહોતો, પણ હવે તો આવશે, કારણ કે હવે આપણે કોલેજના એક્ઝામ પતી ગયા છે અને વેકેશન છે. એટલે બગાડી લ્યો વ્લોગ, ખરા છે યાર આ બધાય.